નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ દગો આપે છે ત્યારે શું કરવું જોઈએ, કેવા માણસથી તમને દગો મળે છે, એવા સમયમાં શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે એને ક્યારેય નથી સમજાવી શકાતા। એને ફક્ત સમય જ સમજાવી શકે છે। એટલા માટે આવા અભિમાની લોકોને સમજાવવાની કોશિશ ના કરો, કારણ કે એ લોકો ક્યારેય તમારો સાથ નહીં આપી શકે। નંબર 2, જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તમારી કદર ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી નારાજ રહેવાના બદલે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ, કારણ કે જ્યાં તમારી કદર નથી ત્યાં રોકાવાનું બિલકુલ ઠીક નથી। નંબર 3, જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવી લો। એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। નંબર 4, સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કદર નથી એમના માટે સંબંધો કોઈ મહત્વના નથી। નંબર 5, જિંદગીમાં જ્યારે તમે સાચા હો ત્યારે કોઈ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હો ત્યારે એને બધા જ યાદ રાખે છે। નંબર 6, અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે, તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે મને આનાથી કેટલો ફાયદો થશે। નંબર 7, ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ, અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ। કેટલાક લોકો તમને સમજવા માટે નથી આવતા, તેઓ ફક્ત તમને ઉપયોગ કરવા માટે આવે છે। એટલા માટે દરેક માટે સરળતાથી ઉપલબ્ધ ન રહો। તમારી હાજરી એક આશીર્વાદ છે, એને સૌને સરળતાથી આપશો નહીં। જેને તમારી વેલ્યુ સમજાય એ જ તમારી સાથે રહેવાને લાયક છે। સમય આપણું સ્વરૂપ બતાવે છે। ક્યારેક આપણે જે ખોટું માનતા હતા એ જ સાચું લાગે છે, કારણ કે અનુભવ માણસને સમજદાર બનાવે છે। જીવનનો અર્થ બદલાવમાં છુપાયેલો છે, જે બદલાતો નથી એ પાછળ રહી જાય છે। ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે। ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ। જિંદગીમાં એ ક્યારેય ના ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ નહીં। પૈસા જશે, મિત્રો જશે,
તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી શકશે નહીં. સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે. જો તમે પોતાની જાત પર શ્રદ્ધા રાખી શકો ને, તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. જો તમે આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પણ પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો, લોકો તમને એટલું જ મહત્ત્વ આપે છે જેટલું તમે પોતાને આપો છો. જો તમે પોતાને અવગણશો તો દુનિયા તમને કદી માન આપશે નહીં. તમારી જાતને પ્રેમ કરો, એ જ વેલ્યુ વધારવાનો પહેલું પગથિયું છે. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. ગર્વ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ માત્ર પોતાનામાં લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરિયાને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે, પણ એ સમય તમને તોડવા માટે નથી, તમને કડવા માટે આવે છે. તમારી પીડા તમારી શક્તિનું બીજ છે,
એને સહન કરો, કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાંયો આપશે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલે તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો તો તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખો દોસ્તો. જ્યાં તમારું જ સ્થાન નથી, ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું. સાચા સંબંધો શબ્દો પર નહીં, પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે. કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય નકલી નથી થઈ શકતી. મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો, કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે, પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. જીવન હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે. જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારેય દેખાતી નથી, પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારેય તૂટી જતા નથી. સમય ખરાબ નથી, એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે, અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે
લોકો આંધળા બની જાય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈ ના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે, પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે. એને ખબર છે કે બીજને ઉગાડવું એટલું જ મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવું. પણ આશા રાખવી એ એની સૌથી મોટી શક્તિ છે દોસ્તો. જ્યારે તમારું વલણ સારી દિશામાં હોય છે ત્યારે નસીબ પણ બદલાય છે. માણસના વિચાર એ તેના ભવિષ્યના બીજ છે. બધું ગુમાવી બેઠા હો એનો અર્થ એ નથી કે તમારું જીવન ખતમ છે. કદાચ હવે તમારું સાચું જીવન શરૂ થવાનું છે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને જો કોઈ બીજો જ વ્યક્તિ સારું લાગતું હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે. જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે. ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે, કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ દોસ્તો, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં.
હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો, પરંતુ સાચી કિંમત એ તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હોવ અને છતાં તમારું સન્માન થાય. કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ન હોય અને છતાં તમને સાચા દિલથી માન મળે. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી કોઈને અહીં કંઈ પણ ફરક નથી પડતું. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. સાચો માણસ એ નથી જે સામે સારા શબ્દો બોલે, પણ એ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખી શકે. માણસની ઓળખ એની વાતોમાં નહીં, પણ એની નૈતિકતામાં છે. સત્ય હંમેશા ધીમું ચાલે છે, પણ અંતે જીતે છે. સફળતા અને અહંકારનો સંબંધ ન હોવો જોઈએ. જે માણસ ઊંચી હદે પહોંચીને પણ પોતાનું મૂલ્ય ના ખોવે, એ માણસ દુનિયામાં બહુ ઓછા હોય છે. નમ્રતા એ મોટાપણું છે. જીવનમાં દરેક શિખણ કંઈક ગુમાવ્યા પછી જ મળે છે. જે દુઃખ તમને શાંત બનાવી દે છે, જે અપમાન તમને નમ્ર બનાવી દે છે, એ તમારા માટે આશીર્વાદ બની જાય છે. હાલની પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે. જીવન ક્યારેય સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે. સમય કોઈની રાહ જોતો નથી. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા
ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય, કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ એ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કિંમત નહીં સમજી શકે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ. કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ પણ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવું એ પણ એક મોટામાં મોટું સન્માન જ છે. વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે, પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે. એક ખોટો શબ્દ, એક ખોટું વર્તન, એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે. સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે, પરંતુ બીજાઓ એ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે. છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં, કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.